આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે વલસાડના હાલાર ગામની ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય વલસાડના હાલાર રોડ પર રાત્રિની ઘટના, જેમાં હાલાર રોડ પરથી પસાર થતી વેન્ટો કારે પલટી મારી હતી। તો પૂરપાટ ઝડપે જતી વેન્ટો કારે પલટી મારતા અફરાતફરી સર્જી હતી। સાથે જ ઘટનાને પગલે સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા। તો સ્થાનિકોએ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। કાર પલટી કેવી રીતે મારી તેનું કારણ હજી પણ અકબંધ સામે આવી રહ્યું છે। તો વલસાડના હાલાર રોડ પર રાત્રિની આ ઘટના છે, જેમાં હાલાર રોડ પરથી પસાર થતી વેન્ટો કારે પલટી મારી હતી। એકાએક વેન્ટો કારે પલટી મારતા આ ઘટના પગલે સ્થાનિક લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા। સ્થાનિકોએ ડ્રાઈવરને પણ બહાર કાઢ્યો હતો। કાર પલટી કેવી રીતે મારી તેનું કારણ હજી પણ અકબંધ જાણવા મળેલ છે। તો વલસાડના હાલાર રોડ પર રાત્રિની ઘટના, જેમાં હાલાર રોડ પરથી પસાર થતી વેન્ટો કારે પલટી મારી હતી। પૂરપાટ ઝડપે જતી વેન્ટો કારે પલટી મારતા આ ઘટના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ તાત્કાલિક એકઠા થયા હતા। લોકો દ્વારા ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। કાર પલટી કેવી રીતે મારી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી।